છોટાઉદેપુરના નસવાડી બોડેલી રોડ પર કડાચલા પાસે નેશનલ હાઈવે 56ના કામમાં જોતરાયેલા 24 વર્ષીય રાજેશ વસાવાનું ટ્રેક્ટર નીચે કચડાતા કરુણ મોત નીપજ્યું। સવાલ એ થાય કે ખેતીના ટ્રેક્ટરમાં ઓવરલોડ લાકડા ભરી મજૂરોને જોખમી રીતે બેસાડનાર કોન્ટ્રાક્ટર સામે પગલાં કેમ નથી લેવાતા? લાકડા બાંધવા માટે દરોડા ખાસ કરી અને લાકડા બાંધવા માટે દોરડા સુદ્ધા નહોતા। ચોંકાવનારી વાત તો એ છે કે એક યુવાનના મોતનો સોદો માત્ર 3 લાખ રૂપિયામાં કરવામાં આવ્યો। લોકપ્રતિનિધિઓની મધ્યસ્થી બાદ લાશ તો ઉઠી, પણ શું 3 લાખમાં વિધવા પત્ની અને 2 માસૂમ બાળકોનું ભવિષ્ય સચવાઈ જશે? વિકાસની આ આંધળી દોડમાં ગરીબ આદિવાસી મજૂરો ક્યાં સુધી બલીનો બકરો બનતા રહેશે? તંત્ર, પોલીસ કે પછી અહીંના સ્થાનિક નેતાઓ એ ભાઈને ન્યાય માથે અહીંયા કોઈ પણ આવ્યું નથી। રૂપિયા 3 લાખમાં અમે પછી સહાનુભૂતિ તરીકે રકમ ચૂકવવા માટે કોન્ટ્રાક્ટર સહમત થયો। ભારતીય ન્યાય સંહિતાની કલમ 281, 106(1), MV એક્ટ કલમ 177, 184 મુજબનો ગુનો રાત્રિના દાખલ કરવામાં આવેલ।